ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આડે હવે ગણતરીના કલાકો બાકી હોય ત્યારે આકરી ગરમીમાં મતદારોને રક્ષણ આપવા મતદાન મથકો બહાર મતોત્સવના મહાપર્વના માંડવા બાંધી દેવાયા છે। ભરૂચ જિલ્લાની 4 પાલિકા 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત ચૂંટણીમાં મતદાન આડે 1 દિવસ બાકી છે ત્યારે 40 ડિગ્રી આકરી ગરમીમાં મતદારોને રક્ષણ આપવા ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્રે મંડપની ખાસ વ્યવસ્થા કરી છે। જિલ્લામાં કુલ 1134 મતદાન મથકો આવેલા છે, જેમાં ખુલ્લામાં રહેલા મતદાન મથકો પર મતદારોને ભીષણ ગરમીથી બચાવવા મંડપ બાંધી દેવાયા છે। ભરૂચ જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટર ગૌરાંગ મકવાણાએ માહિતી આપી હતી કે આ વખતે 10.86 લાખ મતદારો સાથે 8,000 જેટલા ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ માટે પણ વિશેષ સુવિધાઓ પ્રદાન કરાઈ છે। મતદાન મથકોએ સ્ટાફ માટે સ્વચ્છતા અને પ્રાથમિક તમામ સવલતો ઉપલબ્ધ કરાવાઈ છે। ગરમીને લઈ કોઈનું પણ સ્વાસ્થ્ય બગડે નહીં તે માટે આરોગ્યની ટીમ, ORS કિટ, પીવાના પાણીની સુવિધા કરાઈ છે। તો મતદાન મથકોએ કતારોના સંચાલન માટે પણ સ્ટાફને ખાસ તાલીમબદ્ધ કરાયો છે, જેથી ગરમીમાં લોકોને તડકામાં વધુ ઊભું રહેવું ન પડે અને વોટિંગ પાછળ મતદારોનો વધુ સમય ન વેડફાય।